ડીઝલ પેટ્રોલના ભાવ ચડી ગયા તો આમાં ખેડૂત શું કરે? એટલે ભગવાન આ તો જ્ઞાતિને 1000 રૂપિયા ભૂલે કરે તો ખેડૂત મરી જાય ને ભાઈ. આ ખેડૂત માથે જ છે ને બધી. તો ભાવ તો દેતા નથી આ દિવસે. પેલા તમારે અહીંથી કંસાળેથી રાજકોટ લઈ જવાના શું ભાડું હાલતું હતું? અરે સરપંચ તમને વાત કરું હા કે માનો કે કોંગ્રેસ હતી હા ત્યારે કેટલો ભાવ હતો, અત્યારે ભાજપ આવી તો કેટલો ભાવ થયો? ઈ બરોબર છે, પણ તે ભાડા કેટલા હાલતા હતા તમારે? સસ્તા ભાડા હતા. અત્યારે પેટ્રોલના ભાવ કેટલા, ડીઝલના ભાવ કેટલા? બરોબર. અચ્છા, ડીઝલ પેટ્રોલના સરતા ભાડા વધી ગયા ખેડૂત માટે. અને અત્યારે તેલના ભાવ શું છે? અત્યારે 2000 રૂપિયા. તો 2000 રૂપિયા હે તો અત્યારે 2500 રૂપિયા થઈ ગયા. ખાય શું હવે? હવે ખેડૂત શું ખાય ભાઈ? ગરીબ લોકો મજૂરી ખાય માણા શું? હોય, ગરીબ માણા હોય. તો અમારી અરજી એટલી સુનજો કે ડીઝલ પેટ્રોલ તેલના ભાવ થોડા ઘટાડજો અને ખેડૂતને થોડોક ભાવ આપજો. જો અત્યારે જીરાના 3500 4000 બોલતા હતા, અત્યારે 2200 2000 રૂપિયા ભાવ છે. ઘઉંના 500 રૂપિયા હતા, ઘઉંના 250 300 રૂપિયા છે. બાજરાના 500 રૂપિયા હતા, અત્યારે બાજરાના 200 250 300 રૂપિયા છે. તો આમાં ખેડૂત કરે શું? ખેડૂત મરી જાય છે. કોઈ આ ગરીબની અરજી સાંભળો મારા બાપ.